હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની અંદર નવો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 1 ઘન અવસ્થાઓ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે દ્રવ્યની 3 અવસ્થાઓ જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુ. જેમાંથી આપણે વાયુ અને પ્રવાહી વિશે જે છે કે સ્ટાન્ડર્ડ 11થમાં આપણે શીખી ગયા છીએ. તો સ્ટાન્ડર્ડ 11થની અંદર આપણે જોયું હતું કે વાયુ માટે જે છે કે વાયુના પરમાણુઓની ગોઠવણી, પ્રવાહીના પરમાણુઓની ગોઠવણી. તો વાયુ માટેના જે નિયમો હતા, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેગ, એવોગેડ્રો, એવી જ રીતે પ્રવાહી માટેની સ્નિગ્ધતા અને બધા વિશે આપણે પોઈન્ટમાં ડિટેલમાં જોઈ ગયા છીએ. તો આ બધી વાત જે છે કે આપણે ત્યાં આગળ સ્ટાન્ડર્ડ 11થમાં જોઈ છે. હવે એ વખતે ત્રીજી અવસ્થા આપણે જે છે કે બાકી રહી ગઈ હતી, ઘન અવસ્થાઓ. તો એ ઘન અવસ્થાઓ આપણે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ 12થમાં આપણે અહીંયાથી શીખીશું. હવે એ જે છે કે આપણે ઘન પદાર્થો જે છે કે ઘન પદાર્થમાં પરમાણુની ગોઠવણી કેવી થયેલી હશે, એકબીજાની ખૂબ જ નજીક પરમાણુઓની ગોઠવણી થયેલી જોવા મળતી હોય છે. તો આવી જ રીતે આપણે જે છે કે પ્રવાહી અને વાયુના જે પદાર્થો છે એ જે છે કે સભામાં દ્રવ હોય છે કે જે સહેલાઈથી જે છે કે વહન કરી શકે એવી ક્ષમતા ધરાવતા હોય છે. પરંતુ ઘન પદાર્થો પોતાના સ્થાન ઉપર ચોક્કસ પરમાણુઓની ગોઠવણી ધરાવતા હોય, એ વહન કરવાની ક્ષમતા ધરાવતા નથી, એ દ્રઢ હોય છે. તો એક ઘન પદાર્થના દરેક પરમાણુઓ એકબીજાના પોતા ચોક્કસ સ્થાન ઉપર ગોઠવણી પામેલા હોય છે, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને એક દ્રઢ પદાર્થ સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે. તો એવી જ રીતે આપણે જે છે કે દરેક પરમાણુઓની જે ચોક્કસ ગોઠવણી થતી હોય છે, તો એ જે ચોક્કસ ગોઠવણીને આધારે આપણે અલગ અલગ પ્રકારના ઘન પદાર્થો જોવા મળતા હોય છે. આપણી આસપાસ ઘણા બધા ઘન પદાર્થો રહેલા છે, ઘણી બધા પરમાણુઓની ગોઠવણી આપણે જોઈ ચૂક્યા છે. તો એવી રીતે ઘણા બધા પદાર્થોની જે ગોઠવણી છે, તો એના હિસાબે આપણને જે છે કે દરેક પરમાણુઓની ગોઠવણીને આધારે બી એના ગુણધર્મો નક્કી કરવામાં આવતા હોય છે. તો એની ગોઠવણીના આધારે જે છે કે તાપમાન વધે કે ઘટે, કે ઉત્કલન બિંદુ વધશે કે ઘટશે, કે કઈ રીતનું હશે પરમાણુ ગોઠવણી, કઈ રીતે થયેલી હશે, એ કેટલો વધારે મજબૂત હશે, એના આધારે જે છે કે એની વહન ક્ષમતા કેવી છે, એની વિદ્યુત વાહકતા કેવી છે, એનું ચુંબકીય ગુણધર્મ કેવો છે. તો એ બધી જ વસ્તુ એના બંધારણ ઉપર આધાર રાખે છે, એની અંદર રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. તો આ બધી વસ્તુને આધારે આપણે દરેક ઘન પદાર્થ વિશે આપણે જે છે કે આ ચેપ્ટરમાં જાણવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે જે છે કે દરેક ઘન પદાર્થની ગોઠવણી, જેને આપણે લેટાઈસ કહીશું, તો લેટાઈસ સ્ફટિકની ગોઠવણી આપણે જોઈશું. એ દરેક સ્ફટિકની ગોઠવણીને આધારે, દરેક ઘન પદાર્થની ગોઠવણીને આધારે એના દાખલા આવશે, એ દાખલા આપણે આ ચેપ્ટરમાં કરીશું. ત્યારબાદ જે છે કે એક જો ઘન પદાર્થની જે ચોક્કસ ગોઠવણી થઈ છે એમાં કોઈ ખામી સર્જાઈ થતી હોય, તો એના કારણે ઉદ્ભવતી જે છે કે ખામીઓ છે, તો એ બધી ખામીઓ વિશે આપણે અહીંયા આગળથી અભ્યાસ કરીશું. ત્યારબાદ એની વાહકતા, તો એની વાહકતા જે છે કે દરેક ઘન પદાર્થ જે છે કે વિદ્યુતના વાહક નથી હોતા, અમુક વાહક છે, અમુક અવાહક છે, અમુક અર્ધવાહક છે. તો એવી રીતે આપણી આસપાસ જોવા મળતા ઘણા બધા અલગ અલગ પ્રકારના પદાર્થો છે, જેમ કે ધાતુ વિદ્યુતની વાહક જોવા મળે છે, પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક જોવા મળે છે. એવી જ રીતે સિલિકેટના જે પદાર્થો, સિલિકોનના જે પદાર્થો છે, એ બધા અર્ધવાહક સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે. તો એવી જ રીતે આ દરેક ચેપ્ટરમાં આપણે એની વાહકતા વિશે અભ્યાસ કરીશું. એની વાહકતા વધારવી કઈ રીતે, તો એના માટેના બી પોઈન્ટ છે, તો એ બી આપણે અહીંયા આગળથી જોઈશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે ચુંબકીય ગુણધર્મ જોઈશું કે દરેક ઘન પદાર્થમાં કયા કયા પ્રકારના ચુંબકીય ગુણધર્મ રહેલા હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે કે દરેક ઘન પદાર્થની ગોઠવણી અને ગોઠવણીને આધારે બનતા અલગ અલગ સ્ફટિકો, એ સ્ફટિકને આધારે એના દાખલા આવશે. ત્યારબાદ અહીંયા આગળથી એની ખામીઓ, ત્યારબાદ જે છે કે એની વાહકતા અને ચુંબકીય ગુણધર્મ. આટલા પોઈન્ટ જે છે કે આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો આ ચેપ્ટરને જે છે કે સ્ટાર્ટ કરતા પહેલા આપણે ઘન પદાર્થની જે છે કે પહેલો જે પોઈન્ટ છે આનો, કે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ. તો ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓની અંદર આપણે જોઈએ તો લાક્ષણિકતા સમજતા પહેલા આપણે અહીંયા આગળથી જોઈએ કે જે પદાર્થોની ગોઠવણી થયેલી હતી, જેમ કે આપણે અહીંયા આગળથી જોઈએ કે ઘન પદાર્થની ગોઠવણી કઈ રીતે થયેલી હોય, કે દરેક ઘન પદાર્થની ગોઠવણીના પરમાણુ જે છે કે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ પ્રવાહીના ઘટક કણો જે છે કે થોડાક અંતરે ગોઠવાયેલા હોય છે, બંને વચ્ચે થોડો અંતર જોવા મળે છે. અને વાયુના ઘટક કણો જે છે કે અસ્તવ્યસ્ત ગોઠવણી પામેલા હોય છે. તો આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવણી પામેલા હોય છે. તો આ પદાર્થ જે છે કે અહીંયા આગળથી ઘન પદાર્થ છે. તો આ બધા ઘન પદાર્થ, આ પ્રવાહી અને આ વાયુના ઘટકો.
હવે આપણે અહીંયા આગળથી જે છે કે સ્ટાન્ડર્ડ 11th માં વાયુ અને પ્રવાહી વિશે આપણે જોઈ ગયા છીએ, જેની અંદર વાયુના ઘટકોનો વચ્ચે એકબીજાના પરમાણુ વચ્ચે ખૂબ જ વધારે અંતર હોય છે, જ્યારે આમની વચ્ચે જે છે કે અંતર થોડુંક ઓછું છે, જ્યારે આમાં તો ઘણા નજીક ગોઠવાઈ ગયેલા છે. તો અહીંયા આગળથી જે વાયુના જે પરમાણુઓ છે એ વાયુના પરમાણુઓ વચ્ચે ગતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ વધારે. તો આ અણુઓની અંદર જે છે કે ગતિ ઉર્જાનું મૂલ્ય વધારે હોય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે તાપમાનનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો તાપમાનનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. જો આપણે અહીંયા આગળથી તાપમાનનું મૂલ્ય વધારીએ તો આ અણુઓની વચ્ચે જે અણુઓની જે ગતિ ઉર્જા હોય આ પોતાના સ્થાન ઉપર દોલન કરતા હોય છે, પોતાના સ્થાન ઉપર નોર્મલી દોલન કરતા, આમની ગતિ ઉર્જા સૌથી ઓછી છે. પરંતુ જ્યારે તાપમાન વધારવામાં આવે, એટલે કે આ ઘન પદાર્થને તાપમાન આપવામાં આવે એટલે આ અણુઓની ગતિ ઉર્જા વધે છે, એટલે પોતાના સ્થાન પર જે દોલન કરતા હતા તે દોલનની માત્રા વધી જાય છે. તો આ દોલનની માત્રા વધી જાય એટલે મતલબ કે પોતાના સ્થાન પર થોડુંક અંતર વધી જશે. તો બંને વચ્ચે અહીંયા આગળથી અંતર શું થઈ જશે? વધી જશે. તો આ બંને વચ્ચે અંતર વધી જતું જોવા મળે છે કે આની અંદર દોલન ઓછું થતું હતું, જ્યારે તાપમાન આપ્યું તો અણુઓની ગતિ ઉર્જા શું થઈ ગઈ? વધી ગઈ. એવી જ રીતે જો હજી ફરી તાપમાન આપવામાં આવે તો અણુઓની ગતિ ઉર્જા ખૂબ જ વધી જાય છે. એટલે જેમ તાપમાન આપતા જાઓ તેમ અણુઓની ગતિ ઉર્જા વધતી જાય છે, અને અણુઓની ગતિ ઉર્જા વધતી જાય તેમ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે. આનાથી ઉલટું આપણે જો કરીએ કે તાપમાન આપણે અહીંયાથી ઘટાડવા લાગીએ તો તાપમાન ઘટાડીએ તો વાયુમાંથી પ્રવાહીમાં એટલે ગતિ ઉર્જા ઘટી જશે અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરી શકાય. તો આવી રીતે જે છે કે એકબીજામાં આપણે અવસ્થાઓ જે છે કે આપણે બદલી શકીએ છીએ. તો અણુઓની જે અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, તો આપણે આ રીતે એકબીજામાં રૂપાંતર કરી શકાય. પરંતુ અહીંયા આગળ જે છે કે અણુઓની કોઈ પ્રકારની ચોક્કસ ગોઠવણી નથી, ના કોઈ ચોક્કસ કદ છે, ના કોઈ ચોક્કસ આકાર છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળથી જોઈએ તો આનું કદ ચોક્કસ હોય છે, પરંતુ ના એનો આકાર ચોક્કસ છે, ના એની ગોઠવણી ચોક્કસ છે. તો એ જ રીતે આપણે અહીંયા આગળ આ બંને વસ્તુમાં આવી રીતે ફરક પડે છે. તો અહીંયા આગળ ઘન પદાર્થમાં દરેક પરમાણુઓનું કદ કેવું આવશે? ચોક્કસ જોવા મળે. દરેક અણુઓની ગોઠવણી કેવી જોવા મળે? ચોક્કસ જોવા મળે. એના જે પરમાણુ ગોઠવણી ચોક્કસ, કદ ચોક્કસ આવશે, એનો આકાર ચોક્કસ આવશે, અણુઓ વચ્ચેનું જે દોલન હોય ખૂબ જ ઓછું હોય છે, અસંકોચનીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે દબાણની કોઈ અસર થતી નથી. આની ઉપર દબાણની કોઈ અસર થતી નથી. તમે અહીંયાથી દબાવો, અહીંથી દબાવો તો આ દબાણની કોઈ અસર થતી નથી. અણુ એટલા ને એટલા જ રહે. પરંતુ વાયુના અણુઓને જો અહીંથી આમ દબાવવામાં આવે તો વાયુનું કદ શું થઈ જાય છે? ઘટી જાય છે. જ્યારે આનું કદમાં ઘટાડો થતો નથી. આમાં નહીવત ઘટાડો થાય છે, અવગણી શકાય એવો ઘટાડો થાય છે. પરંતુ ઘન પદાર્થમાં કોઈ પણ પ્રકારે જે છે કે દબાણની કોઈ અસર થતી નથી. તો આની પર દબાણની કોઈ અસર નહીં થાય. એટલે કે મતલબ આની જો લાક્ષણિકતાઓ આપણે દર્શાવી હોય તો અહીંયા આગળથી અણુઓનું કદ કેવું છે? ચોક્કસ. અણુઓની ગોઠવણી કેવી રીતે આવશે? ચોક્કસ ગોઠવણી જોવા મળે છે. અણુઓ વચ્ચે જે છે કે ખૂબ જ ઓછું આંદોલન એટલે કે દોલનીય ગતિ જોવા મળતી હોય છે. ત્યાર પછી એના પર દબાણની કોઈ અસર થતી નથી. તો આવી રીતે જે છે કે આપણે એની લાક્ષણિકતાઓ દર્શાવી શકાય છે. તો આ તમારી ઘન પદાર્થની લાક્ષણિકતાઓ થઈ. તો આ જે છે કે તમે આટલા પોઈન્ટ અંદર ડિસ્કસ કરી શકો. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે અણુઓની ગોઠવણી છે, અણુઓના જે છે કે પરમાણુઓના કદ અને એની ગોઠવણી, એ કયા કયા અલગ અલગ પ્રકારની ગોઠવણી છે એ બધી ડિસ્કસ આપણે જે છે કે આ ચેપ્ટરમાં અહીંયાથી કરવાની છે. કેટલા અલગ અલગ પ્રકારના સ્ફટિકો જોઈ શકાય છે, કેટલા અલગ પ્રકારના જે છે કે સ્ફટિકોની ગોઠવણી હોય છે, તો એ બધી ડિસ્કસ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો આના પછી આપણે જે છે કે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. હવે આપણો જે ટોપિક છે અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થો. હવે અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થો માટે આપણે જોઈએ તો કોઈ બી પરમાણુઓની જે ગોઠવણી કરીશું, તો ધારો કે આપણે જે બી પરમાણુ લીધા છે, અણુઓ લીધા છે, એ અણુઓની જે છે કે આપણે ગોઠવણી કરવા લાગીશું અને એક ક્રમિક ગોઠવણી કરીશું અને સતત પુનરાવર્તિત ગોઠવણી થયા કરશે. એટલે ફિક્સ એની ગોઠવણી હશે, ચોક્કસ ગોઠવણી થશે અણુઓની, તો એ પદાર્થ સ્ફટિકમય કહેવાશે. પરંતુ કોઈ પરમાણુની ચોક્કસ ગોઠવણી નથી થતી,
એમાં અસ્તવ્યસ્ત ગોઠવણી થાય છે, એનો આકાર બદલાઈ જાય છે, કોઈ આકાર ફિક્સ નથી હોતો. તો એવી બધી જે ગોઠવણીઓ છે, ઘન પદાર્થ જ બને છે પરંતુ એની અંદર એના પરમાણુઓની ગોઠવણી ચોક્કસ નથી. તો અણુઓનો જે આકાર છે એ અલગ અલગ રીતે ગોઠવણી પામશે. તો જેની ગોઠવણી પુનરાવર્તિત નથી કે જેની ચોક્કસ ગોઠવણી નથી, તો એવા પદાર્થને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે લઈશું. ધારો કે આપણે જો કોઈ બી પરમાણુની ગોઠવણી કરીએ છીએ તો આ એક પરમાણુ છે, એની બાજુમાં બીજો, એની બાજુમાં ત્રીજો, ચોક્કસ એ જ રીતે એની ઉપર જે છે એ બીજા આવી રીતે ચોક્કસ પરમાણુ ગોઠવતા જાઓ. તો આ જે છે કે પુનરાવર્તિત ચોક્કસ ગોઠવણી થયા જ કરશે. તો આવી રીતે આ દિશામાં ઉપર નીચે આગળ પાછળ દરેક દિશામાં ચોક્કસ રીતે ગોઠવણી થશે. તો આ સ્ફટિકમય ઘનનો પદાર્થની ગોઠવણી કહેવાય. પરંતુ જે છે કે અમુક જે છે કે આ રીતે ચોક્કસ ગોઠવણી નથી, આવી રીતે નીચે જાય પછી ઉપર આવે, પછી આ રીતે જે ગોઠવણી છે તો આ દિશા બદલાઈ જાય, તો આ જે છે કે આ રીતે દિશામાં જાય, તો આવી રીતે કોઈ ફિક્સ ગોઠવણી હોય નહીં. તો આવી રીતે જે છે કે દિશા બદલી નાખે અથવા અણુનો જે આકાર બદલાઈ જાય છે, આમાં કોઈ આકાર તમને નક્કી જ ના થાય કે આ કયા અણુનો આકાર છે. તો આવી રીતે જે છે કે બની જતો હોય તો આવા બધા જે છે કે અસ્ફટિકમય ઘન કહેવાય. જેમ કે આપણે અહીંયા આગળથી જે છે કે આવી રીતે ષષ્ઠકોણ બનાવતા જઈએ છીએ, એટલે ગ્રેફાઇટ જેવું બંધારણ બનાવતા જઈએ અને એવી રીતે જે ચોક્કસ ગોઠવણી કરતા જઈએ તો આ સ્ફટિકમય કહેવાય કે આવી રીતે ચોક્કસ ગોઠવતા જ જઈએ એકબીજા સાથે, તો આ સ્ફટિકમય કહેવાય. પરંતુ જે છે કે આપણે અહીંયા આગળથી આવી રીતે ગોઠવણી કરીએ છીએ કે જેનો કોઈ આકાર જ ફિક્સ ના હોય, આવી રીતે અહીંયા આગળથી ગોઠવાઈ જાય, અહીંયા આગળથી આમ ગોઠવાઈ જાય, આ રીતે અહીંયાથી અણુનો આકાર બદલાઈ જાય, આવી રીતે ગોઠવાઈ જાય, એટલે કે કોઈ ફિક્સ ડિઝાઇન જ નથી કે તમારી બધા અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત ગમે તેમ ગોઠવાઈ ગયેલી છે. તો આવા જે પદાર્થ છે એને આપણે અસ્ફટિકમય કહીશું. એટલે કે મતલબ કે જે પરમાણુઓની ગોઠવણી ચોક્કસ પ્રમાણે થયેલી છે, દરેક બાજુના ભાગ તમને ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલા હોય અને પુનરાવર્તિત એકમ બી ચોક્કસ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળતા હોય, તો એવા પદાર્થને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે. પરંતુ જો કોઈ પદાર્થમાં જે છે કે અચોક્કસ ગોઠવણી થયેલી હોય અને જેમાં પરમાણુની જે છે કે ગોઠવણી જે છે કે પુનરાવર્તિત એકમમાં અથવા જે છે કે સિસ્ટમ પ્રમાણે ના ગોઠવેલી હોય, અલગ અલગ રીતે ગોઠવેલી હોય, તો એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે લખી શકાય. શોર્ટમાં તમે એટલું લખી શકો કે જે પરમાણુની ગોઠવણી ચોક્કસ થયેલી છે તેને સ્ફટિકમય, અને જે પરમાણુની ગોઠવણી ચોક્કસ થયેલી નથી તેને અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આવી રીતે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનને જે છે કે આપણે ગોઠવતા હોઈએ છીએ અને એના આધારે જે છે કે આપણે એના અલગ અલગ જે છે કે તફાવત બે અહીંયાથી આપેલા છે. હવે એની પહેલા આપણે જોઈએ તો અહીંયાથી સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનની અંદર કે જે એનો વક્રી ભવનાંકના ને એ બધા જે પોઈન્ટ છે, કે ધારો કે આપણે અહીંયા આગળથી આ સ્ફટિકમય ઘન છે કે જેમાં ચોક્કસ પરમાણુઓની ગોઠવણી થયેલી હોય અને આ ચોક્કસ ગોઠવણીને આધારે આપણે અહીંથી વક્રી ભવનાંક માપો A અને B, અથવા અહીંથી આ દિશામાં વક્રી ભવનાંક માપો C અને D. તો અહીંયા આગળથી જે છે કે સ્ફટિકમય ઘન હશે તો એનો વક્રી ભવનાંક અલગ અલગ ખૂણા ઉપરથી અલગ અલગ જોવા મળશે. એટલે કે અલગ અલગ એંગલ ઉપરથી તમે એનો વક્રી ભવનાંક માપો છો. A અને B નો વક્રી ભવનાંક તમને અલગ મળશે, C થી D નો અહીંયાથી વક્રી ભવનાંક તમને અહીંયાથી અલગ મળે છે. આ સ્ફટિકમય ઘન છે. તો સ્ફટિકમય ઘનની અંદર તમે અલગ અલગ જગ્યાએથી એટલે કે અલગ અલગ એંગલ ઉપરથી તમે એનો વક્રી ભવનાંક માપો છો તો તમને અલગ અલગ મળે. પરંતુ અસ્ફટિકમય ઘનમાં આવી ઘટના નથી બનતી. અસ્ફટિકમય ઘનની અંદર કોઈ બી ખૂણા ઉપરથી તમે વક્રી ભવનાંક માપો, બધા જ ખૂણા ઉપરથી તમને સરખું જ જોવા મળે છે. તો અસ્ફટિકમયની અંદર તમને એક આ વસ્તુ જે છે કે તમને અહીંયાથી સમાન જોવા મળશે, બાકી કોઈ વસ્તુ અસ્ફટિકમયમાં સમાન જોવા મળતી નથી. દરેક વસ્તુમાં અચોક્કસતા જોવા મળશે. ખાલી એક જ પોઈન્ટ એવો છે કે જેમાં અસ્ફટિકમયમાં ચોક્કસતા જોવા મળે. કયો? વક્રી ભવનાંકનો. તો અસ્ફટિકમયની અંદર ખાલી વક્રી ભવનાંક જ બધા ખૂણા પરથી દરેક બાજુથી માપતા સમાન જ મળે છે. તો સ્ફટિકમય ઘનમાં દરેક અલગ અલગ ખૂણા પરથી માપતા તમને અલગ અલગ જોવા મળશે, કેમ કે આમાં પરમાણુની ગોઠવણી ચોક્કસ થયેલી છે, જેના હિસાબે જે છે કે એંગલ અહીંયા આગળથી જે અલગ અલગ એંગલ ઉપરથી અલગ અલગ તેમાં તમને છેડો બદલાઈ જશે અને વક્રી ભવનાંક એનો બદલાઈ જશે. તો આવી રીતે તમને અહીંયાથી અલગ અલગ એંગલથી તમને અલગ અલગ વક્રી ભવનાંક જોવા મળે છે. તો આનો વક્રી ભવનાંક કોણ અલગ છે, આ દિશાનો વક્રી ભવનાંક કોણ અલગ છે. તો આવી રીતે જે છે કે સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત છે. તો હવે આપણે અહીંયા આગળથી એનો તફાવત જોઈએ.
છે આપણે અહીંયા આગળથી એના ગુણધર્મો, સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો. તો ગુણધર્મોને આધારે આપણે એનો તફાવત કરવાનો છે. તો પહેલો ગુણધર્મ છે એનો આકાર. તો આકારની અંદર આપણે જોઈએ ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર, જે આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે સ્ફટિકમય ઘન પદાર્થના દરેક અણુઓની ગોઠવણી ચોક્કસ થયેલી હોય છે. તો ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર, તેનો ફિક્સ એનો કોઈ બી ભૌમિતિક આકાર તમને જોવા મળશે, સમચોરસ કે સમઘન કે જેવી રીતે અલગ અલગ પ્રકારના તમને અહીંથી આકાર જોવા મળશે. ત્યાર પછી અસ્ફટિકમય ઘનમાં કોઈ ચોક્કસ ગોઠવણી હોતી નથી, એટલે આપણે એનો આકાર કેવો હોય છે? અનિયમિત આકાર જોવા મળે છે. ત્યાર પછી ઘન પદાર્થ છે એટલે એના ગલનબિંદુ જોઈશું. તો ગલનબિંદુ જે છે કે સ્ફટિકમય પરમાણુઓની અંદર, સ્ફટિકમય ઘન પદાર્થની અંદર કે દરેક પરમાણુની ચોક્કસ ગોઠવણી થયેલી હોય છે, જેના હિસાબે આપણે એને ચોક્કસ રીતે જે છે કે એની લાક્ષણિકતાઓને આધારે એનું લાક્ષણિક તાપમાન પીગળે છે, એટલે કે મતલબ કે એનું ચોક્કસ ગલનબિંદુ તમને જોવા મળે છે. જ્યારે આની અંદર જે છે કે અણુઓની ગોઠવણી ચોક્કસ થયેલી જ નથી, તેના હિસાબે એના જે છે કે ગલનબિંદુ ચોક્કસ મળતા નથી. તેના જે છે કે જથ્થો વધારે હશે તો ગલનબિંદુ વધારે બી મળી શકે, જથ્થો ઓછો હોય તો ગલનબિંદુ ઓછો બી મળી શકે. અણુઓનું જે છે કે અનિયમિતતાને આધારે ગલનબિંદુ બી અનિયમિત જોવા મળે છે. ત્યારબાદ ચિરાડ ગુણધર્મ. ચિરાડ ગુણધર્મની અંદર આપણે જે છે કે ધારો કે કોઈ બી વસ્તુ છે અને એને તીક્ષ્ણ ધારવાળા વસ્તુથી આપણે ધારો કે ચક્કુ લઈ લો, આરી લઈ લો, કે એનાથી તમે એને કાપો છો, તો કોઈ વસ્તુને કાપવામાં આવે છે, ધારો કે ધાતુનો ટુકડો કાપવામાં આવે છે, તો આરી વડે કે આપણે જે છે કે ના સાધન વડે આપણે ધાતુના ટુકડાને કાપી દો, તો જે બે ભાગ પડે છે એ બે ભાગ કમ્પ્લીટ જે છે કે નીટ એન્ડ ક્લીન તમને બે ભાગ જોવા મળશે. એની સપાટી એકદમ લીછી જોવા મળશે, એટલે કોઈ ખરબચડી સપાટી કે એવું જોવા નહીં મળે. પરંતુ અસ્ફટિકમય ઘન હશે, જો એને કાપવામાં આવશે તો એના જે છે કે ચોક્કસ બે ભાગ પડતા નથી, તો અનિયમિત તેની જે છે કે સપાટીઓ જોવા મળશે, કે એનો ફિક્સ તમને આકાર જોવા નહીં મળતો. તેના હિસાબે જે છે કે આપણે જોઈએ કે ચિરાડ ગુણધર્મ, કે જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે ભાગના વિભાજિત, જે બે ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુવાળી હોય છે, એટલે કે એની જે ચોક્કસ ગોઠવણીને આધારે. પરંતુ જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તેના બે અનિયમિત સપાટીવાળા ભાગ જોવા મળે છે. હવે જેમ કે આપણે આના જે છે કે બીજા બી આના ઉદાહરણો બી આપણે આવા લઈ શકાય. ધારો કે NaCl છે, તો NaCl ને એ સ્ફટિકમય છે, જ્યારે લોટ અને મેદો જે છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આપણે NaCl ને જ્યારે હાથમાં અડીએ છીએ તો આપણને ખરબચડું લાગે છે. લેબોરેટરીમાં કોઈ બી કેમિકલ તમારી જોડે છે અને એ કેમિકલ જે છે કે સ્ફટિકમય ઘન પદાર્થ ધરાવે છે કે અસ્ફટિકમય ઘન ધરાવે છે, તો એની માટે તમે એને જો છે કે નોર્મલી તમે હાથ ઉપર આમ રફ કરો તો એના હિસાબે તમે ખ્યાલ આવી જાય કે જો સ્ફટિકમય હશે તો તમને એક ખરબચડું લાગશે, તેના પરથી કહી શકાય કે સ્ફટિકમય છે. પરંતુ એકદમ લીછું લાગે છે તો મતલબ એ અસ્ફટિકમય છે. જેમ કે આપણા ઘરે રહેલો લોટ અથવા મેદો તમે હાથમાં અડશો તો તમને અસ્ફટિકમય ઘન પદાર્થ છે, લીછો લાગશે. પરંતુ NaCl તો મીઠું જે છે કે તમને અડશો તો તમને ખરબચડું લાગશે, તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. NaCl ની અંદર આપણે જે છે કે એની જાડી રચના આખી તમે જોઈ ચૂકેલા છો ઘન પદાર્થની, તો એ સ્ફટિકમય ગોઠવણી છે, ચોક્કસ પરમાણુઓની ગોઠવણી થયેલી છે. એક NaCl કરીને કન્ટિન્યુ જે છે કે ચોક્કસ ગોઠવણી થયેલી જોવા મળે છે, તો એ સ્ફટિકમય ઘન છે. પરંતુ લોટ છે, મેદો છે, તો એ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ છે કે જેમાં કોઈ પરમાણુની ચોક્કસ ગોઠવણી છે જ નહીં. તમે એને બહુ લાંબા સમય સુધી ખેંચીને બી નથી બનાવી શકતો. લોટ બાંધ્યા પછી એને કાપવામાં આવે તો બી એની રફ સપાટી થઈ જાય, તમે એને તોડો તો બી એમાંથી રફ સપાટી થઈ જાય. એમાં ફિક્સ સપાટી તમને કમ્પ્લીટલી બે ભાગ જોવા ના મળે, પરંતુ જ્યારે ઘન પદાર્થમાં તમને કમ્પ્લીટલી બે ભાગ જોવા મળતા હોય છે. એવી જ રીતે ગલન ઉષ્મા છે, તો ગલન ઉષ્માની અંદર તમે જે છે કે નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે, કે ધારો કે કોઈ બી વસ્તુને ઓગાળવા માટે અથવા કોઈ પ્રક્રિયા કરવા માટે જે બી ઉષ્મા આપવી હોય છે, તો ગલન ઉષ્મા મતલબ કે તમારે એને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા. આ તાપમાન હતું, અહીંયા આગળથી એની માટે આપવી પડતી ઉષ્મા થર્મોડાયનેમિકમાં આપણે શીખી ગયા છીએ ગલન ઉષ્મા. તો આપવી પડતી ઉષ્મા માટે આપણે એને ગલન ઉષ્મા તરીકે લઈશું. તેના ગલન બિંદુ ચોક્કસ છે, અને ગલન ઉષ્મા બી કેવી આવશે? ચોક્કસ જોવા મળે છે. જ્યારે આનું ગલન બિંદુ અસ્તવ્યસ્ત કોઈ ચોક્કસ નથી, તેના હિસાબે આનું ગલન ઉષ્મા બી જે છે કે ચોક્કસ હોતી નથી, નિશ્ચિત જોવા મળતી નથી. વિષમદેશિકતા. વિષમદેશિકતા એટલે કે અહીંયા આગળથી જે છે કે પરમાણુની જે ગોઠવણી છે
એ ધારો કે અહીંયા આગળથી ધન આયન, પછી ઋણ આયન, પછી ધન આયન, પછી ઋણ આયન, તો આવી રીતે અહીંયાથી ગોઠવણી થયેલી છે. તો આને આપણે વિષમદેશિક કહેવાય. એટલે કે અહીંયા આગળથી ધન ઋણ એવી રીતે ગોઠવાય, અથવા વિષમ પરમાણુ ગોઠવાતા હોય, એટલે એવી રીતે ચોક્કસ પ્રમાણે ગોઠવણી થયેલી હોય તો એને આપણે વિષમદેશિકતા કહેવાય છે. તો અહીંયા આગળથી જે છે કે આપણને ખબર છે કે સ્ફટિકમાં એટલે NaCl નું જો બંધારણ આપણે ધારો કે લઈએ છીએ ધ્યાનમાં, તો એ સ્વભાવે વિષમદેશિક હોય છે કે એક Na+ પછી બાજુમાં Cl જ આવે, પછી Na આવે, પછી Cl આવે, તો ચોક્કસ પ્રમાણે એવી રીતે ગોઠવણી થયેલી હોય છે. જ્યારે આમાં એવી કોઈ ફિક્સ ગોઠવણી હોતી નથી. સમાન પરમાણુ એકબીજાની જોડે બી ગોઠવાઈ ગયેલા હોઈ શકે, અથવા બાજુમાં એવી રીતે ગમે ત્યાં ગોઠવણી પામેલા હોઈ શકે છે. એટલે એને સમદેશિકતા તરીકે દર્શાવી શકાય છે. સમાન પરમાણુઓ બી જોડે ગોઠવણી પામતા જોવા મળે છે, જ્યારે આની અંદર આપણને સમાન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી. એટલે આમાં વિષમદેશિકતાનો ગુણધર્મ બી જોવા મળતો હોય છે. તો આ રીતે જ્યારે આયનીય ઘન પદાર્થ હશે તો આયનીય ઘન પદાર્થ માટે આ લાગુ પડે છે કે જેમાં તમને અહીંયા આગળથી વિષમ પરમાણુઓ એટલે કે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આવી રીતે અલગ રીતે ગોઠવણી પામેલા જોવા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક Na+ અહીંયા આગળથી 6 Cl- થી ઘેરાયેલો હોય, અને એક Cl- જે છે કે 6 Na+ થી ઘેરાયેલો હોય. આની સ્ફટિક રચના આપણે જોઈ ચૂકેલા છે. ક્યારે બી Na+ ની બાજુમાં Na+ નથી આવતો, ક્યારે બી Cl- ની બાજુમાં Cl- નથી આવતો. તો આને આપણે અહીંયા આગળથી એની વિષમદેશિકતા તરીકે દર્શાવી શકાય છે. હવે આગળ જોઈએ આપણે એમાં. એના પછી છે સ્વભાવ. સ્વભાવમાં અહીંયા આગળથી જે સાચા ઘન પદાર્થો છે, એટલે કે ફિક્સ એની ગોઠવણીને આધારે આપણને એના અલગ ભૌમિતિક આકારને આધારે એ બધા જે છે કે સાચા ઘન તરીકે આપણે એને ઓળખી શકાય છે. તેમાં ચોક્કસ ગોઠવણીને આધારે આ જે છે કે સાચા ઘન પદાર્થો કહેવાય છે. જ્યારે આ આભાસી ઘન પદાર્થો છે, એટલે આપણને એ ઘન પદાર્થ જેવા લાગે છે, બાકી રિયલમાં જે છે કે આભાસી ઘન પદાર્થ છે. તો આભાસી ઘન પદાર્થો અથવા અતિશીલ પ્રવાહી પદાર્થો તરીકે બી એને ઓળખી શકાય છે. ત્યારબાદ એના ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે. તો ઘટક કણોની ગોઠવણી જોઈએ તો અહીંયાથી લાંબા વિસ્તારનો ક્રમ જોવા મળે છે કે એના પરમાણુઓની ચોક્કસ ગોઠવણી હોવાને કારણે એને સળંગ લાઈનમાં આપણે જે છે કે પુનરાવર્તિત એકમને આધારે જેટલી લાંબી ગોઠવણી કરવી હોય એટલી કરી શકાય છે. જ્યારે અહીંયા આગળથી અસ્ફટિકમય ઘનમાં ફક્ત ટૂંકા વિસ્તાર સુધી જોવા મળે છે. બહુ લાંબા વિસ્તારમાં જે છે કે પરમાણુની ગોઠવણી અહીંથી શક્ય બનતી નથી. ત્યારબાદ એના ગુણધર્મો છે. અહીંયા આગળનું અત્યાર સુધીના જેટલા બી ટોપિક જોયા છે, જે 7 ટોપિકમાં, તો 7 ટોપિકની અંદર સ્ફટિકમયની અંદર બધી વસ્તુ ચોક્કસ જોવા મળી છે, જ્યારે અસ્ફટિકમયની અંદર બધી વસ્તુ અચોક્કસ જોવા મળી છે. હવે અહીંયા આગળથી એક ગુણધર્મોના જે પોઈન્ટ છે, જેમાં સ્ફટિકમયની અંદર જે છે કે આપણે અહીંયાથી જોઈએ તો તેમની વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રીભવનાંક જેવા ગુણધર્મો જુદી દિશાઓમાં જુદા જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ જે આ એક વસ્તુ એવી છે કે જે અલગ જગ્યાએ તમને અલગ જોવા મળે છે, જુદી દિશાઓમાં જુદા જોવા મળે છે. જ્યારે પેલાની અંદર બધા સમાન જોવા મળે છે. તો એ જોઈએ તો તેમના વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રીભવનાંક જેવા ગુણધર્મો બધી જ દિશાઓમાં અહીંયાથી સમાન જોવા મળે છે. જ્યારે અહીંયા આગળથી કેવા મળે છે? જુદા હોય છે. જ્યારે ત્યાં આગળ કેવા છે? સમાન. એટલે કે અલગ દિશાઓમાં અલગ હોય છે. જ્યારે પેલા અલગ દિશાઓમાં બી અહીંયાથી બધી દિશાઓમાં કેવા છે? સમાન જોવા મળતા છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આગળથી બધા અલગ પ્રકારના જે ક્ષાર છે, NaCl છે, KCl છે, જેવા અલગ પ્રકારના ક્ષાર લઈ શકાય છે. બેન્ઝોઇક એસિડ છે, પોટેશિયમ નાઇટ્રેટ છે. એટલે કે અહીંયા આગળથી આપણે જે બી આયનિક ઘન છે, બધા ધન આયન અને ઋણ આયન ધરાવતા બધા આયનિક ઘન છે, ઘણા બધા, તે બધાનો સમાવેશ કરી શકાય છે. ધાતુઓ છે બધી, તો અલગ પ્રકારની ધાતુઓ જે છે કે ઝીંક છે, કોપર છે, તેવી રીતે બધી ધાતુઓ જે છે કે અહીંયા સમાવેશ કરી શકાય. ધાતુઓના બધા ઓક્સાઇડ છે એવી રીતે, તો એવી રીતે મિશ્ર ધાતુઓ છે, તો એ બધાનો સમાવેશ કરી શકાય. તેવા ઘણા બધા જે છે કે અહીંયાથી સ્ફટિકમય ઘનના ઉદાહરણો છે. ત્યાર પછી અહીંયા આગળથી અસ્ફટિકમય ઘનમાં કાચ, રબર, પ્લાસ્ટિક, અને અહીંયા આગળથી જે છે કે એક પોઈન્ટ છે કે અસ્ફટિકમય સિલિકોન. હવે સિલિકોન જે છે કે અલગ પ્રકારના આવે છે. સ્ફટિકમય બી આવે ને અસ્ફટિકમય બી જોવા મળતા હોય છે. તો અસ્ફટિકમય સિલિકોન એક એવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે કે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન, કે જે સોલર પ્લેટોમાં ઉપયોગ થાય છે, તે એક અલગ પ્રકારનો સિલિકોન છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે માટી જે છે કે બધી અલગ પ્રકારની માટી આવે છે, અને એ માટીમાં જે છે કે આપણે દરિયામાંથી જે રેતાળ માટી આવે છે,
એ બધી જે છે કે આપણે સ્ફટિકમય જોવા મળે છે. એવી રીતે રણમાંથી બી આપણને એવી સ્ફટિકમય માટી મળી આવે છે. એવી રીતે લીચી માટી બી આવે છે જે અસ્ફટિકમય સ્વભાવ ધરાવતી હોય છે. તો એ રીતે આપણે અલગ અલગ પ્રકારની જે છે કે સિલિકોન્સ આપણને બધા જોવા મળે છે. ત્યારબાદ જે છે કે અહીંયા આગળથી આવી રીતે ઘણા બધા જે છે કે અસ્ફટિકમય ઘન પદાર્થો આપણે જોઈ શકાય છે. તો આ થયું તમારે અહીંયા આગળથી સ્ફટિકમય અને અસ્ફટિકમયનો અહીંયા આગળથી જે છે કે તફાવત છે. અહીંયા આગળથી જે છે કે આ દરેક પોઈન્ટને અહીંયા આગળથી તમે MCQ બેઝ લઈ જઈ શકાય છે. મોસ્ટલી આ થિયરીમાંથી MCQ પૂછવાની સંભાવના વધુ હોય છે કે અહીંયા આગળથી 3 માર્ક્સમાં જો સૌ તફાવત પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે, પરંતુ બને ત્યાં સુધી આમાંથી MCQ વધારે નીકળે છે અને વધારે પ્રમાણમાં જે છે કે MCQ બેઝ આને તૈયાર કરો તો એના આધારે તમે આગળ કરી શકશો. એક્ઝામની અંદર મેક્સિમમ આમાંથી MCQ વધારે આવે છે. હવે જે છે કે આ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનની અંદર અસ્ફટિકમય ઘનમાં તો અચોક્કસ બધી ગોઠવણીઓ છે, પરંતુ સ્ફટિકમયની અંદર બધી ચોક્કસ ગોઠવણીઓ છે. તો એના આધારે આપણે અહીંયા આગળથી દરેક સ્ફટિકમય ઘનની લેટાઈસ ગોઠવણીઓને અહીંયા આગળથી ચેપ્ટરમાં આગળ જોઈશું. તો આ ચેપ્ટરમાં આપણે ફક્ત સ્ફટિકમય ઘનનો જ અભ્યાસ કરીશું. અસ્ફટિકમય ઘનનો અભ્યાસ થશે નહીં, કેમ કે એની ગોઠવણીઓ ચોક્કસ છે નહીં, એના ગલનબિંદુ ચોક્કસ નથી, કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ આપણને ચોક્કસ મળતી નથી. જ્યારે આપણને અહીંયા આગળથી સ્ફટિકમયની અંદર દરેક વસ્તુ ચોક્કસ જોવા મળે છે, તો એની અણુઓની ચોક્કસ ગોઠવણીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરી શકીશું. તો આ ચેપ્ટરમાં આપણે અહીંયા આગળથી સ્ફટિકમય ઘનનો જ અભ્યાસ કરવાનો છે, અસ્ફટિકમય ઘનનો અભ્યાસ કરવાનો નથી. ત્યારબાદ છે લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર આપણે જોઈએ પહેલો પોઈન્ટ છે 1.1 ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે. તો ઘન પદાર્થો શા માટે દ્રઢ જોવા મળે છે? કેમ કે એની અંદર બધા પરમાણુઓ પાસે ગોઠવાયેલા હોય છે. તો આપણે કોઈ બી ઘન પદાર્થ હોય તો એની અંદર જે બધા પરમાણુ કેવા હોય, એકબીજાની પાસે ગોઠવાયેલા જોવા મળે છે. તો આનો જવાબ આવશે બધા પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થો શા માટે નિશ્ચિત આકાર હોય છે? કેમ કે એમાં દરેક પરમાણુની ગોઠવણી ચોક્કસ થયેલી હોય છે. તો ઘન પદાર્થની અંદર દરેક પરમાણુની ગોઠવણી ચોક્કસ થયેલી હોય છે, તેથી એનો આકાર કેવો હોય છે? નિશ્ચિત જોવા મળે. હવે નીચેના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. હવે આપણે અહીંયા આગળથી સ્ફટિકમય ઘન પદાર્થો, તો સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ અહીંયાથી કરેલું છે. તો આ બધા જે છે કે સ્ફટિકમય ઘન પદાર્થો છે કે બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ અને તાંબુ, એટલે કે આપણે ધાતુમાં આવી ગયો અને આયનીય ઘનમાં આવી ગયો. તો એવી રીતે બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ અને તાંબુ, તો આ ત્રણ જે છે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે આ બધા જે છે કે બાકીના, તો આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ છે કે જેમાં પોલીયુરેથીન, નેપ્થેલિન, ટેફલોન બે એક પ્રકારનો જે છે કે પ્લાસ્ટિક છે, સેલોફેન, પછી પોલીવિનાઇલ ક્લોરાઇડ અને ફાઇબર ગ્લાસ. તો બધા જે છે કે આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ઘન પદાર્થોનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે. હવે અહીંયા આગળથી શું કીધું હોય કે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. હવે એક સરખું મૂલ્ય ધરાવતો હોય તો પદાર્થ કયો હશે? અહીંયા આગળથી અસ્ફટિકમય. તો અસ્ફટિકમય ઘન પદાર્થ હશે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ હશે આર્યો કે એનો સ્વભાવ કેવો હશે? અહીંયાથી અસ્ફટિકમય. ત્યારબાદ તે ચિરાડ ગુણધર્મની આપણે ચર્ચા કરવાની છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થમાં ચિરાડ ગુણધર્મ શું હતો કે જો એને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો બંને બાજુ કેવી અનિયમિત સપાટી જોવા મળે છે. તો આ રીતે તમે જે છે કે અહીંયા આગળથી એના પોઈન્ટની ચર્ચા કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.